नमस्कार दोस्तों, धोरण 7 प्रकरण 13 घन आकारों प्रत्यक्षीकरण। घन आकार एटले के 3D आकार નું પ્રત્યક્ષીકરણ। પ્રત્યક્ષીકરણ એટલે કે એ કઈ રીતે આપણને દેખાય। કોઈ 3D આકાર હોય તો એની સામેની બાજુ આપણે જોઈએ તો આપણને દેખાતી હોતી નથી। જેમ કે આપણે આ લઈએ, આ બધા આપણે 3D આકાર અહીં લઈએ તો જોઈએ આપણે હું એક 3D આકાર બનાવું મૂકું હું તો આ 3D આકારનો આપણને આ ભાગ દેખાય છે, આ ભાગ એની સામેની ભાગ બીજો દેખાતો હોતો નથી આપણે। તો આપણા બધા કેવા છે આકાર? 3D આકાર છે। આ બધા આકાર કેવા છે? આપણા 3D આકાર છે। હું મૂકું છું અલગ અલગ આકારો। આ બધા આકારો આપણે એના વિશે અભ્યાસ કરશું। આપણે જેની જરૂર છે આપણે તો એક માત્ર ઘનની જ જરૂર છે। અહીં હું ઘન મૂકું, આવો આકાર આપણે સમજવાનો। આ બધા 3D આકાર છે। આ દરેક 3D આકાર વિશે આપણે જોવાનું। જેમ કે આપણે કોઈ રૂમની બહાર ઊભા હોય તો રૂમની એક સપાટી આપણે દેખાય, રૂમની સામેની સપાટી આપણને રૂમની બીજી સપાટી દેખાતી હોતી નથી। તો એવી જ રીતે આપણે ઘનની સામેની બાજુ આપણને દેખાતી હોતી નથી। આ અલગ અલગ આપણે લઈએ બધા આકારો આપણા કેવા છે? ઘણા આકાર। આના વિશે આપણે આ ચેપ્ટરની અંદર માહિતી મેળવશું। તો જો દોસ્તો, પ્રકરણ 13 ઘન આકારોનું પ્રત્યક્ષીકરણ સ્વાધ્યાય 13.1 ના દાખલા આજે આપણે આ ભાગમાં જોશું। પરંતુ લાઈક કરો, સબસ્ક્રાઇબ કરો અને સાથે સાથે તમે તો આ વિડીયોનો લાભ લો છો, પણ તમારા બીજા મિત્રોને પણ આ વિડીયોનો લાભ મળે એના માટે શેર પણ કરતા રહો, કે જેથી ગરીબ પરિસ્થિતિના લોકો છે જેમના સુધી ભણવાની પરિસ્થિતિ ઓછી હોય તો એ આ વ્યક્તિને પણ આ વિડીયો જોવાથી લાભ થઈ શકે। તો આપણે જોઈએ ગણિત ધોરણ 7 પ્રકરણ આપણું 13 ઘન આકારોનું પ્રત્યક્ષીકરણ સ્વાધ્યાય આપણે 13.1 જોવાનું છે। આ આપણને અલગ અલગ ઘન આકાર આપેલા છે અને એના સામે નામ આપેલા છે। મેં જે આગળ સ્લાઇડમાં બનાવ્યા 3D આકારો લીધા, એ 3D આકારો આમાં આપેલા છે અને 3D આકારોના નામ પણ આપેલા છે અને આપણે એના જોડકા જોડવાના। તો જે આવડતું હોય એ પહેલું જોડકું આપણે જોડી દેવાનું, કે જેથી કરીને આપણે બાકી કોઈ રહી જાય નહીં। જે આવડે એ પહેલું કરશું એટલે જે ના આવડે છેલ્લે વધતું હોય એ આપણો છેલ્લે જવાબ આવી જશે। જો તો આપણે આ અલગ અલગ આકાર આપેલા છે। આપણને ખબર है कि આ એક ઘન આકાર है। કેવો આકાર है? ઘન આકાર છે। તો આ ઘન આકાર છે તો સામે આપણે ઘન ચા લખેલે આ લખેલે ઘન આર્યોમાં જોડી દે, એક કામ પૂરું થઈ ગયું। હવે આપણને ખબર હશે કે આપણે જે પાણીની નળી આવે ને, નળી, એને આપણે નળાકાર કહીએ। નળાકાર આકાર। કેવો આકાર? નળ જેવો આકાર એટલે કે નળાકાર। તો આ આકાર કેવો है? નળાકાર। હવે ચાहे નળાકાર તમને દેખાય લખેલો તો કે આ નળાકાર જો શ્યામા જોડવાનું આવે છે।
પછી આપણને ખબર છે કે આ દડો છે, દડો એ કેવો હોય? ગોળ હોય. કેવો હોય? ગોળ. તો એને આપણે ગોલક કહેવાય. શું કહેવાય? ગોલક. એટલે આ જે દડો છે આને આપણે જોઈન્ટ કરીએ તો એ જોઈન્ટ અહીં થાય. આ ગોલક રહ્યો આપણો. શું રહ્યો? ગોલક. આ જેવો આકાર છે એનો સેમ આકાર આ છે, પણ આપણી ઈંટ શું હોય? એક બાજુથી લાંબી હોય છે ને એક બાજુથી ટૂંકી હોય. તો એને આપણે લંબ ઘનાકાર કહીએ છીએ. કયો કહીએ? લંબ ઘનાકાર. આનો જે લંબ ઘનાકાર જ્યાં લખેલો હોય એ આપણે આનો જવાબ આવશે. તો જો આ આકાર અહીંયા આવશે. આ લંબ ઘનાકાર. કેવો આકાર છે? લંબ ઘન. જે આપણે ઈંટ દેખાતી ને, ઈંટ મકાનો બનાવવા માટે ઈંટનો ઉપયોગ થાય એ ઈંટ જેવો દેખાય એ લંબ ઘન. હવે વધ્યું શું બાકી? આટલું આવડતું હોય, બાકી જે વધ્યું હોય, જે બાકી જવાબ આવતો હોય એમાં આવી જાય. જો કેટલા જોઈન્ટ કર્યા? એક કર્યું, બે કર્યા, ત્રણ કર્યા, ચાર કર્યા. બરાબર? હવે વધ્યા બે. તો આ કેવો છે ને આ કેવો હોય? આપણે ખબર છે કોઈ નાટક હોય તો એક રંગલો હોય ને રંગલા ઉપર એક ટોપો પહેરે એને રંગલાનો આપણે ટોપો કહીએ. જે આપણે જે બીજી વસ્તુ કહીએ કે આપણે આઈસ્ક્રીમ ખાઈએ એમાં એક કોન આવે છે, ખબર છે? જે કોન આવે એ કોન કેવો આકાર હોય? શંકુ આકારનો હોય. કેવો હોય? તો એને ઉપરથી શું હોય? આમ ત્રિકોણ હોય છે અને અંદરથી ગોળ હોય છે. જે રંગલાનું માથું અંદર જતું રહે એવો ગોળ હોય છે. તો એને આપણે શંકુ આકાર કહેવાય. શું કહેવાય? તો આ શંકુ આકાર. અને આ આપણો શું છે? પિરામિડ છે. શું છે? આ આપણો પિરામિડ છે. હવે ત્રણ ત્રિકોણ લઈએ અને એક ત્રિકોણ નીચે મૂકીએ, કુલ 4 ત્રિકોણ આપણે પિરામિડ બનાવી શકાય. તો આપણે આકારો વિશે માહિતી આપણા ચેપ્ટરની અંદર જોવાની છે. આપણને બધાને ખબર હોવી પડે કે કયા આકારો છે, એને શું કહેવાય. આને શું કહેવાય? તો નળાકાર કહેવાય. આને શું કહેવાય? ગોલક કહેવાય. આને શું કહેવાય? લંબઘન કહેવાય. આને શું કહેવાય? ખાલી ઘન એટલે કે સમઘન. સમ એટલે કે સમાન. ઘનાકાર. ઘન એટલે કે 3 અલગ અલગ સપાટી ધરાવતો એવો, લંબાઈ, પહોળાઈ અને ઊંચાઈ. આ છે આપણો શંકુ આકાર અને આ છે આપણો પિરામિડ. 4 ત્રિકોણનો બનેલો આકાર એટલે એ પિરામિડ છે. એના પછી આપણે જોઈએ આપણે 2D આકાર હોય. કેવા આકાર છે? 2D. 2D ડી એટલે આપણે બે સ્લાઇડ, બે ભાગ, બે પ્રમાણ આલેલા હોય, બે પરિણામ આપેલા હોય, બે પરિમાણ આપેલા હોય આકારને આપણે 2D આકાર કહેવાય. શું કહેવાય? 2D આકાર. જ્યારે 3 પરિમાણ આપેલા હોય, પરિમાણ એટલે કયા? લંબાઈ, પહોળાઈ અને ઊંચાઈ. જે આકારમાં લંબાઈ આલેલ હોય, પહોળાઈ આલેલ હોય અને ઊંચાઈ આપેલી હોય તો એને 3D આકાર કહેવાય. શું કહેવાય? 3D આકાર. જે આકારમાં માત્ર લંબાઈ અને પહોળાઈ આલેલ હોય અથવા તો બંને લંબાઈઓ આલેલી હોય તો એને 3D આકાર કહેવાય. જેમ કે આપણે ત્રિકોણ છે, ચોરસ છે, આ બધા કેવા આકાર છે? 2D આકાર છે. કેવા છે? 2D આકાર. તો આપણે અહીં જોઈએ 2D આકારો પણ આપણે અહીં બતાવેલા છે. આપણા 2D આકારો આ જુઓ, લંબગોળ છે. આ શું આપણો? લંબગોળ છે. પછી આ આપણો ગોળ છે. પછી આપણે આ ચોરસ છે. આ આપણો લંબચોરસ છે અને આ ત્રિકોણ. આ બધા કેવા આકારો મેં હજી અલગ પાડ્યા છે? તો બધા આકારો જે છે આ મેં બતાવ્યા તમને આકારો. આ દરેક આકાર રહે આજે દરેક આકાર જે છે એ કેવા આકાર? 2D આકાર છે. કેવા છે? 2D આકાર છે. અને આજે મેં બનાવ્યા એવા જ આકારો તમને અહીં આપેલા છે. બધા એવા જ આકારો આપણે બતાવ્યા. હું હજુ બધા આકારો સાઈડમાં કરી દઉં. એવા આકારો તમારા છે કે નહીં ચેક કરો.
જો આપણે આજે મેં લખ્યા ને બધા આકારો છે. જો આ લંબચોરસ છે તો આમાં આલે છે લંબચોરસ. છે લંબચોરસ તમારો? આ શું है? લંબચોરસ. આ તમારો લંબચોરસ. તો એમાં મેં અહીં લંબચોરસ બનાવ્યો છું. આ લંબચોરસ છે. શું है આપણો? લંબચોરસ. પછી આમાં થોડો ઝૂમ આકાર કરેલો આમ ઓળો એટલે આપણે લંબગોળ બતાવે, પણ હકીકત આ ઓપ્શન પ્રમાણે આપણે કહીએ તો આ શું છે? ગોળ એટલે કે વર્તુળ છે. શું છે? વર્તુળ કહેવાય. શું કહેવાય? તો આપણું વર્તુળ છે. શું છે? વર્તુળ છે. પછી આપણો આ શું છે? ત્રિકોણ છે. શું છે આપણો? ત્રિકોણ છે. તો આપણે અહીં ત્રિકોણ આપેલો જુઓ તમે. આ શું છે આપણો? ત્રિકોણ. તો અહીં ત્રિકોણ પણ આપેલો. અને આ આકાર આપણને આપેલો છે સમ. બધી બાજુ સરખી છે પણ આમાં થોડું લાંબુ થઈ ગયેલું છે એટલે આ આકાર આપણો આઈકન આલેલો છે ચોરસ આકાર. અને વધ્યો બાકીનો એક આકાર એ આમાંથી જે ના થતો આ ચોરસ થઈ ગયો. જે આપણો એક ઓપ્શન આમાં ખૂટે છે એ આ એક્સ્ટ્રા આકાર છે. 1 2 3 4 5 આકાર છે. અમે A B C D ને E. તો આ આકાર આપણો થાય ચતુષ્કોણ થાય. કેવો થાય? 4 બાજુ વાળો આકાર હોય. 4 બંધ રેખાખંડથી બનતા આકારને ચતુષ્કોણ કહેવાય. તો 4 બંધ રેખાખંડોથી બનતા આકારને આપણે શું કહેવાય? ચતુષ્કોણ કહેવાય. તો આપણે બધા આકારો અહીં સમજાય. હું આકારોની અંદર નામ લખું છું. આપણે પરફેક્ટ આકારો આપેલા છે આપણને, એ દરેકના નામ લખું હું. आपको शू है? त्रिकोण. शू है? त्रिकोण. आपको शू है? वर्तुल है. शू है? वर्तुल. आ शू है? लंबगोળ. शू है? लंबगोળ. आ शू है आपको? तो क्या लंबचौरस है. शू है? लंबचौरस. आ शू है? ચોરસ. તો આ રીતે આપણે આકારો જાણતા હોવા જોઈએ. આ પાઠ શરૂઆત થાય એના પહેલા આ બધા આકારો કેવા આકારો છે? 2D આકારો. કેવા છે? 2D. 2D નો મતલબ કે માત્ર બે પરિમાણ ધરાવે છે, લંબાઈ અને પહોળાઈ. અને જે આકાર 3D ધરાવતો હોય, લંબાઈ ધરાવતો હોય, પહોળાઈ ધરાવતો હોય અને ઊંચાઈ ધરાવતો. હવે આપણે શંકુ આકાર કહીએ તો એમાં ઊંચાઈ હોય? હા, એમાં ઊંચાઈ હોય. એમાં ઊંચાઈ બે પ્રકારની આવે શંકુ આકાર. કઈ કઈ બે? તો એક તીર્ક ઊંચાઈ આવે અને ત્રાસી ઊંચાઈ આવે ને એને તીર્ક ઊંચાઈ કહે. શું કહે? તીર્ક ઊંચાઈ. જોઈએ આપણે આગળ સ્વાધ્યાય ચાલુ કરી. આપણે સ્વાધ્યાય 13.1 જેની અંદર આપણને આ સમઘન બનાવવા માટે ઉપયોગમાં લઈ શકાય તેવી રેખાકૃતિ ઓળખો. રેખાકૃતિની નકલ કરીને એને કાપીને પ્રયત્ન કરો. તો જો આપણે આવો એક આપણે આકાર બનાવવાનો, અહીં એવો આકાર બનાવવાનો આપણે, અને આકારને આપણે ઘન આકાર બને છે કે નહીં એ જોવાનું. અહીં દરેકને હું પ્રેક્ટિકલ કરી અને દરેક આકારની હું કયો ઘન બને અને કયો ના બને એ હું તમને સમજાવું. એક કાગળ આપો. પહેલા હું હાઇલાઇટ કરી દઉં એટલે તમને દેખાય.
આપણા આવા આકારો આપણને આપેલા છે. પહેલા તો આપણે ઘનાકાર બનાવવો હોય તો પાસ પાસેની બાજુ ક્યારે, પાસ પાસેની બાજુ નો અંકોનો સરવાળો ક્યારે હાથ થતો હોવો પડે નહીં. બીજી વસ્તુ કે આપણે સામ સામેની બાજુના અંકોનો સરવાળો, સામ સામે એટલે આ બે ભાગ છે મારા હાથ, આ હાથની સપાટી બી એનો અને હાથની સપાટી બી સામ સામે બાજુ થઈ. આ બંનેના સપાટી હોય ને બંનેનો અંક આલેલો હોય ને આપણા પાસા ઉપર, પાસાને 100 બાજુ હોય તો 1 2 3 4 5 6 એમ નંબર આલેલો હોય તો એ સામ સામેની બાજુનો સરવાળો હંમેશા કેટલો થાય? 7 જ થાય. કેટલો થાય? 7 થાય. કેટલો થશે? 7. બીજી વસ્તુ કે આવો આકાર બનાવવા માટે આપણે એક બાજુ છે એની સામેની બાજુ લાવી હોય તો એક બાજુ છોડીને એક બાજુ કરો આમ વારો એટલે એની સામે આવી જાય. ધારો કે મારે આપણી 3 બાજુ છે, આ વચ્ચેની છે, આ એક સપાટી અને આ બીજી સપાટી, તો હું આમ કરીને આમ વારું તો આ બાજુ આમ વરે ને એટલે જો સામ સામે બાજુ થઈ જાય. આ શું થઈ જાય? સામ સામે બાજુ થઈ જાય. એટલે આ શું કરે, 3 સપાટી હતી તો આ એક સપાટી વારીને આ બીજી સપાટી, એટલે શું થઈ? એક છોડીને એક થઈ. આ એક હતી, આ બીજી હતી, આ ત્રીજી. તો એક સપાટી છોડી અને બીજી સપાટી એ હંમેશા સામ સામેની બાજુ થશે. શું થશે? સામ સામેની બાજુ થશે. તો જોઈએ સમજાય તો પહેલા આપણે ડાયરેક્ટ સમજવાનો પ્રયત્ન કરો. આની સામેની બાજુ આ, આની સામેની બાજુ આ, અને આ બંને જુઓ તો આ બંને આકાર બને કે ના બને હું પ્રેક્ટિકલી તમને સમજાવું. હવે પહેલા શું કરી લેવાનું? એક સેમ આકાર દોરી દેવાનો. શું કરી દેવાનો? પેલો સેમ આકાર એવો આપણે દોરી દેવાનો. બની શકે તો આપણે આ આકારને આમ થોડું ઘાટું કરી અને ફાળવાનો પ્રયત્ન કરવાનો, કાપી દેવાનો. અહીંથી એટલે શું કરવાનું કે કાઢી લેવાનો ભાગ. તો જો આ જેવો આકાર હતો એવો આકાર મેં આ એક તમને પ્રેક્ટિકલ કરાવું હું. આ આકાર જેવો હતો એવો આકાર મેં આ કાપી દીધો. જો સામે જે આકાર છે આપણો આ એવો જ આકાર આપણે સેમ અહીં કાપી દીધો. અહીં જેવો આકાર છે એવો આકાર આપણે સેમ અહીં આપણે કાપી દીધો છે. જુઓ અહીં જુઓ ઉપર 2 ભાગ છે, નીચે 4 ભાગ. એવો સેમ આપણે અહીં જોઈએ તો આમાં છે. બરાબર. હું પહેલા નંબરની પ્રવૃત્તિ કરું છું. આ ભાગનું આમ વારું, આ ભાગનું આવી રીતે વારું તો એક બાજુ છોડીને બીજી બાજુ એની સામે એક્ઝેક્ટ આવશે તો એની બાજુમાં આવી ગઈ. પછી હવે આની બાજુ, આ બાજુ છોડી તો આની સામે આ બાજુ આવી. રેડી? તો એ આની એક બાજુ છોડીને આ બાજુ આવે તો આ બાજુ જે છે એ આમ સામે થઈ, આમ થઈ તો આ બંધ થઈ ગઈ. બરાબર. આ આકાર આપણો બંધ તો થઈ ગયો. આ ઉપરથી આપણે નીચે વાળા તો નીચે વળશે. આ એક આ નીચે આમ વળે
તો આ ભાગ શું થઈ જાય? ખાલી રહે, આ વર્ગ બંધ થતો નથી. તો આ ઘન આકાર બને નહીં, આ ઘન આકાર બનશે નહીં. તો 1 નંબરનો ના બને, ન બને. શું? ન બને. તો જે બનશે એ આપણે લખશું, જે બને એના નંબર હું અહીં પાડીશ, ના બને એના નંબર અહીં પાડીશ. હવે એક આ નતો બનતો એવો મેં આકાર જોયો. હવે એક આકાર આપણે બનતો હોય તેવા આકારની પ્રવૃત્તિ કરીએ. આકાર નંબર આપણે 2 લઈએ. લાવો, આકાર નંબર 2 આપણે અહીં તૈયાર છીએ. જુઓ, આકાર સેમ આપણે ઉપર 3 है ને 3 નીચે है, કુલ 3 3 આપેલા. જુઓ, આ સેમ આકાર છે આપણો. રેડી? હવે હું શું કરીશ? આ એકને છોડીને એક સામે આવશે, તો આની સામે આવ્યો. જુઓ, રેડી? હવે હું આને આમ મારું તો આ રહ્યું આમ વળી જાય. એટલે આ ભાગ જુઓ આ રીતે થઈ ગયો. આ ભાગ આમ ઉપર લઈ જાઓ તો આ ભાગ એના ઉપર આમ આવી જાય. તો જો આ ડબ્બા જેવો આકાર થઈ ગયો. શું થઈ ગયો? એટલે કે ઘન આકાર બની જાય. ગમે બાજુ આમ ફેરવો, કોઈ બાજુ ખુલ્લી રહેતી નથી. તો આ બનશે. શું થશે? બને. 2 નંબરનો આકાર બને. આ 3 નંબરનો આકાર બને કે ના બને? તમે ટ્રાય કરો. 3 નંબરનો આકાર બને કે ના બને? પ્રવૃત્તિ કરો તમે કે 3 નંબરનો આકાર બને કે ના બને? તો 3 નંબરનો આકાર પણ ટ્રાય કરશો તો આ બાજુની આમ થઈ જશે. એટલે ઉપર રહી આમ આવી જાય. એટલે આની સામે આ આવી જશે. શું થશે? આ બાજુ ઉપર આવશે આ રીતે. આ ભાગ રહ્યો એટલે આમ જતો રહેશે. આ બાજુ જો આ બાજુ આવી ગઈ, ઉપર આવી ગઈ. આને હું વાળું એટલે આ બાજુ આમ આવી જશે. આ રહ્યો એ આ જે આમ જ્યું એટલે નીચે આવી જાય એટલે ઢંકાઈ જશે. એટલે આ પણ બનશે. એટલે હું અહીં નંબર આપી દઉં 2 પણ 3 નંબર પણ બનશે. પછી આ બાજુ છે જુઓ, આ ઉપરથી આમ નીચે આવી જાય, આ બાજુથી આમ જાય એટલે આ ભાગ થઈ ગયો. આ બાજુથી આમ આવી જાય, આ બાજુથી આમ આવી જાય, આ બાકી બધી ઉપર આમ જતી. આ પણ બનશે નંબર. આ પણ બનશે એટલે કે 4 નંબર પણ બનશે. 5 નંબર જોઈએ આપણે. આ ભાગ છે, આ બાજુનો ભાગ જે છે આર્યો એને હું વાળું એટલે આ બાજુ આવી જાય. એટલે આ બાજુ ઢંકાઈ ગયું. હવે આ બાજુ વાળું એટલે આવી જાય, આ ઢંકાઈ જાય, આ ઢંકાઈ જાય. આ ડબલ વખત થાય. આર્યું આમ જાય તો આરી ઉપર આવશે, એક બાજુ ખાલી રહેશે. તો આ નહીં બને. નંબર 5 બનશે નહીં. કયો નંબર નહીં બને? 5 નંબર પણ બનશે નહીં. છઠ્ઠો જોઈએ. આ બધો તમે પ્રયત્ન કરશો જાતે તો તમને ખબર પડશે. જો આ આકાર લઈએ, આ સપાટી છે, આ સપાટીને હું વાળું આમ તો આમ થઈ જાય. આ સપાટી છે ઈ વાળું એટલે બીજી સપાટી આમ થઈ જાય. એટલે આમ થઈ ગઈ. અને આ સપાટી આમ એટલે ચારે બાજુનો ભાગ આવી ગયો. હવે જે બાકી સપાટી હતી ને એ આમ આડી થશે અને આ આમ. આ પણ બનશે. બીજી વસ્તુ કે તમે એવી ખબર પડે, એક ટૂંકી રીતે યાદ રાખ્યું તો આવી રીતે લટકણિયા વાળા 2 ભાગ અલગ પડતા હોય ને, એક લાઈનમાં ચારે ત્યાં સીધા લે, બીજી બાજુ લટકણિયા વાળો ભાગ આવતો હોય તો એ 99% બને. જો આમાં લટકણિયા વાળો ભાગ આવે, 2 ભાગ અલગ પડે 4 સીધી લીટીમાં, તો એ પણ બને. બરાબર? તો આ રીતે તમે ઘનાકાર બને કે ના બને એ તમે પ્રવૃત્તિ કરીને પણ આનો જવાબ લાવી શકો. મેં 2 પ્રવૃત્તિ તમને કરીને સમજાવી છે. એના પછી જોઈએ આપણે કે દરેક સપાટી પર ટપકા હોય તેવા સમઘનને પાસો કહે છે. પાસાની સામસામેની સપાટીઓ પરના ટપકાનો સરવાળો હંમેશા 7 થાય. જો અહીં શું કીધું છે? કેટલો સરવાળો થાય? હંમેશા 7 સરવાળો થાય. કેટલો સરવાળો થશે? હંમેશા 7 થશે. અહીં પાસો બનાવવા માટે 2 રેખાકૃતિઓ દર્શાવી છે. દરેક ચોરસમાં લખેલા અંકો તે સપાટી પરના ટપકા સંખ્યા દર્શાવે છે. એટલે આનો મતલબ એવો દર્શાવે છે કે 4 ટપકા છે, આનો મતલબ એવો દર્શાવે કે 5 ટપકા છે, આનો મતલબ એવો દર્શાવે છે કે 6 ટપકા. તો જો કે મેં તમને કીધું તો એક અંક છોડીને એક અંક મૂકો તો આના સામે આવે એક અંક, એક સપાટી છૂટી જઈને આવી ગયું. તમારે કીધું કે હંમેશા 2 સામસામેની બાજુ હોય. શું કીધું કે પાસાની સામસામેની સપાટીઓ પરના ટપકાનો સરવાળો એટલે કે અંકોનો સરવાળો 7 થાય. તો આ 5 હોય તો આ કેટલા આવી જાય? બોલો, 2 આવી જાય. હા.
જો હવે આને છોડીને એક આવી જાય કે ના આવી જાય, આ 4 હોય તો આ કર મારે 7 કરવા કેટલા આવે 3 આવે, અને આ લટકણી સામે જતું રહે, આ 100 હોય તો આ કેટલો જવાબ આવે તમારો 1 આવે, કેટલો આવે 1 જવાબ આવે. તો હવે આપણે આ હું બ્લેક અક્ષરથી લખું એટલે તમને વ્યવસ્થિત દેખાય. એટલે આપણે સરવાળો કેટલો કીધો છે 7, આપણે સરવાળો 7 કીધો. યાદ રાખો હંમેશા બે સામસામેની બાજુ હોય પાસાની તો એનો સરવાળો કેટલો હોય 7 હોય. તો આ આપણા કેટલા છે 5, તો અહીં આવે 2 એટલે 7 થઈ જાય. અહીં 4 છે તો એની એક બાજુ છોડીને જઈએ એટલે અહીં આવે તમારા 3 અને 100 ની સામે આવે 1. હંમેશા આવો આકાર હોય તો બે લટકતા હોય એ ભાગનો સરવાળો 7 થઈ કરી દેવાનો. જો હવે આની અંદર આપણે સરવાળો 7 કરવાનો છે, તો જો એક બાજુ છોડીને એક બાજુ આવે પણ આમાં તો એવું બનતું નથી. હું આને આમ વાળું તો આ બાજુ આમ આવે, બરાબર. આ બાજુ વાળું તો આ નીચે બાજુ ની આમ આવે, નીચે બાજુ આમ આવે. આ મારો હાથ આમ છે, ધારો કે હું હાથ આમ કરું તો આ સામેની બાજુ આવે એટલે આની સામેની બાજુ આ થશે એટલે 3 ની સામે આ કરા 4 આવશે. કેટલા આવશે 4. રેડી. હવે આ બાજુ આમ છે, આ હાથ મારો આમ છે તો આ સપાટીની એ મારી હથેળી છે અને આ સપાટી આંગળીઓ હોય તો હું આમ વાળું તો એ આમ પાસે આવી જાય, તો આની પાસે આ તો નહીં આવે. હવે હું ધારો કે આને આમ વાળું, પહેલા તો મેં આ ભાગને આમ વાળું, આ ભાગને આમ વાળું એટલે આ ભાગ આમ છે એટલે આ ભાગનો આમ વાળું તો ઉપરનો ભાગ આમ આવે, ઉપરનો ભાગ આમ આવે એટલે આ ભાગ આમ જલવાય એટલે આ 1 અને આ બીજો 100 આવશે. 2 અને આ કન આવશે તમારા 5. આ તમારો જવાબ થઈ જશે. શું થઈ જાય છે તમારો જવાબ થઈ જશે. એના પછી આપણે કીધેલું છે ખાલી ખાનામાં યોગ્ય સંખ્યાઓ લખો અને યાદ રાખો કે સામસામેની સપાટી બાજુ પરના અંકોનો સરવાળો સાધો. આ આપણને આગળનું પ્રશ્નનો જવાબ આપ્યો. બાજુમાં દર્શાવેલ રેખાકૃતિ પાસાની રેખાકૃતિ હોઈ શકે. તમારો જવાબ સમજાવો. તો જો આપણે આની આકૃતિ છે આ એક પાસો હશે કે નહીં હોય તો આપણે એને બંધ કરવાનો પ્રયત્ન કરીએ તો આપણને ખબર પડે કે આ પાસો હોય કે ના હોય. તો જો આપણે આંક છે તો આંકને છોડી અને આંક આવે તો આંકને સેટ થાય. ધારો કે મેં બે હાથ છે મારો, આ હાથમાં આવ્યો તો આમ આવ્યો, નાના આમ વાળું તો આમ આવે. આ 4 છે એની સામે 1 આવે, રાઈટ છે 4 સામે શું આવે 1 આવે. રેડી. આટલું સાચું. પછી હાથામાં તો મેં આમ કર્યું એટલે હાથ આવ્યો અને આ ભાગામાં તો એટલે આમ ગયો એટલે 1 અને 4 સામે આવ્યા. પછી શું કરીશ, આ ભાગ આમ ગયો એટલે આ 3 છે તો આ ભાગ આમ જ્યાં પછી જુઓ આ ભાગ આમ છે આમ જાય છે, આ નીચેનો ભાગ છે આમ ઉપર જાય છે તો આની સામે હજી આમ સાઈડમાં જાય તો 100 અને તમારા 3 આવશે. પણ લાવો હું પ્રવૃત્તિ કરીને તમને વધારે સમજાવું. હેલો બીજું પેજ આપું હું વ્યવસ્થિત ફૂટપટ્ટી આપો. એવું જ છે. જો આ સેમ આકાર આપણો ત્યાં બતાવેલો છે એવો આકાર મેં બનાવ્યો છે. क्या है રેડી. સેમ આકાર આપણે બનાવ્યો. હું એ નંબર પાડી દઉં એટલે તમને વધારે સમજાશે. ધારો કે આપણે 1 આપેલો, 1 આ આપ્યો આપણે 2, આ આપ્યા આપણે 3, આ આપ્યા આપણે 4, આ આપ્યા આપણે 5 અને આ આપ્યા આપણે 6. તો જો હું અહીં વાળું આપણે કયો ભાગ ત્યાં આવશે, આ ભાગ વાળું એટલે આમ થયું, આ ભાગ વાળું એટલે આમ થયું, આ ભાગ આમ હોય. તો જો સામસામેથી સપાટી આવી, આ બે સપાટી આવી, આ બેનો સરવાળો કેટલો 1 અને 4. આ ભાગ મેં આમ વાળ્યો છે, આ ભાગ આમ વળી જાય જ્યારે આ ભાગ આપણે આમ વાળીએ, આ ભાગ સામે આવી રીતે આવે. આ રીતે થઈ ગયો. આ ભાગ વળે એટલે આમ થઈ જાય, આ ભાગ આમ થઈ જાય એટલે આ નીચે જાય, આ નીચે જાય એટલે આ બે સપાટીઓ સામસામે આવે. આ બે સપાટીઓ જે છે એ સામસામે આવે એટલે આ બે ભાગ સામસામે હશે. મેં 2 આંગળીઓ પકડેલ રહી. તો કયો છે, એકમાં 5 છે અને એકમાં 2. એકમાં કયો છે 5 અને એકમાં 2.
એકમાં 5 છે અને 2 છે. બાકી વધે જો સામે આવે જ તો શું વધ્યું? બાકી 3 અને હવે શું પ્રશ્ન પૂછ્યો? તો આવો પ્રશ્ન આટલો થયો આપણો. હવે નિયમ શું કહે કે બાજુમાં દર્શાવેલી આ રેખાકૃતિ પાસાની રેખાકૃતિ હોઈ શકે? તમારો જવાબ આપો. તો આ નંબર જે પડ્યા એ આકૃતિ તો રેખાકૃતિ બની શકે, પણ પાસાની સામસામેને સ્ટાન્ડર્ડ પાસાની સામસામેની બાજુનો સરવાળો હંમેશા કેવો થાય? 7 જ થાય. આમાં સરવાળો 7 થતો નથી. શું થતું નથી? સરવાળો 7 થતો નથી. આકૃતિ બની શકે. શું પ્રશ્ન પૂછ્યો છે તમને કે બાજુમાં દર્શાવેલી રેખાકૃતિ પાસાની રેખાકૃતિ હોઈ શકે? હોઈ શકે એનો પ્રશ્ન આવ્યો. હા, હોઈ શકે, પણ સરવાળો થતો નથી. તો તમારો જવાબ આપો કે હા, હોઈ શકે, પણ આ આપણો ઓરિજિનલ પાસો નહીં. કયો પાસો નહીં? સ્ટાન્ડર્ડ પાસો નથી. સ્ટાન્ડર્ડ પાસો હોય તો એના અંકોનો સામસામેના અંકોનો સરવાળો કેટલો થાય? 7 જ થાય. કેટલો થાય? 7 થાય. હવે જોઈએ આપણે હજુ બનાવીને તમે કે આ પાસો બને છે કે નહીં. અંકો ભલે ના હોય, સ્ટાન્ડર્ડ ના હોય, એનો અંકોનો સરવાળો સામ ના થાય, પણ આ બંધ થવો પડે આપણો. એ આપણો ઘનાકાર બની જાય તો જોઈએ આપણે. જો આકાર આમ બન્યો, રેડી. આ ઉપર આમ આવ્યો, રેડી. આ નીચે આમ આવ્યો, આપણે આ નીચે આમ આ બાજુ લઈ જઈએ એટલે આ નીચે આમ આવી જાય ને આ બંધ થઈ જાય. તો આકાર તો ઘનાકાર તો બની જાય, કોઈ બાજુ ખાલી રહેતો નથી. તો આ ઘનાકાર બને છે. તો કે આ પાસાની રેખાકૃતિ હોઈ શકે, સાચી છે, અને આ કેવો પાસો છે? આ પાસો સ્ટાન્ડર્ડ પાસો છે નહીં. આપણે હું તમારે પાસો બતાવું છું. આ શું છે આપણો? એક પાસો. આ પાસા ઉપરના અંકો છે. જો 1 થી શરૂઆત કરું, આ 1 અંક છે. આ પાસે 2 હશે. કેટલા હશે? આ 2. 2 પછી આ 3 છે. 3 એક બાજુ 5, એક બાજુ 4 અને એક બાજુ 100 છે. પણ તમે ચેક કરો કરવું હોય તો કે આ પાસાની અંદર અમે સામસામેની બાજુ હંમેશા કેવી હશે? સામસામેની બાજુનો સરવાળો 7 જ થતો હશે. જો અહીં કેટલા છે તમને દેખાય છે? અહીં 2 છે, તો એની સામેની બાજુ એક્ઝેક્ટ આ છે. અહીં કેટલા છે? જો 2 અને 5 કેટલા થયા? 7 થયા. હવે બીજી બાજુ આ 3 છે. આ કેટલા છે? 3 છે. તો 3ની એક્ઝેક્ટ સામે અમે મૂકવું, હાથ તા રાખો, એની એક્ઝેક્ટ સામે આવી જઈ તો 3ની સામે કેટલા છે? હાથ સરવાળો કરવા માટે 4 હોવા પડે, તો 4 જ છે. જુઓ. અને આ 1 લઉં તો 1ની સામેની બાજુ કેટલા હોવા પડે? 100 હોવા પડે, તો 100 છે. તો આને સ્ટાન્ડર્ડ પાસો કહેવાય. કેવો કહેવાય? સ્ટાન્ડર્ડ પાસો કહેવાય. આગળ આપણે જોઈએ સમઘન બનાવવા માટેની એક અપૂર્ણ રેખાકૃતિ આપેલી. કી આપેલી છે? અપૂર્ણ એટલે કે અધૂરી રેખાકૃતિ એટલે કે આકૃતિ આપેલી છે. તે ઓછામાં ઓછી 2 રીતે પૂર્ણ કરો. યાદ રાખો કે સમઘનને 100 ફલક હોય છે, એટલે 100 સપાટી હોય. આ યાદ રાખવાનું. અહીં આપેલી રેખાકૃતિમાં કેટલી છે? 2 ભિન્ન આકૃતિઓ આપો. જો તમને ગમે તો સરવાળા માટે ચોરસ ખાનાવાળા કાગળનો ઉપયોગ કરી, આ લંબચોરસ બતાતો સરવાળા માટે ચોરસ કાગળનો ઉપયોગ કરી શકાય. હું પહેલા તો એક આકૃતિ છે અને મારે એક આને ડાયસ બનાવવો હોય તો અહીં સાઈડમાં દોરું હોવા. જો બાકીની કોઈ પણ 2 હજુ 3 લઈ શકાય. તમારે કુલ 100 સપાટી થવી પડે. પહેલા વિચારો કે આનો સરવાળો b નો તમારો સરખો કેટલો થાય? સામસામેની સપાટી આવી ગઈ. હું આ એક દોરી દઉં તો આની સામે આવી જાય. આટલું તો થઈ જાય. અને એક લટકણી હું અહીં મૂકી દઉં, ને એક લટકણી હું અહીં મૂકી દઉં, તો આ એક પાસો બની જાય આપણો. શું બની જાય? આ અધૂરી આકૃતિ છે શું થઈ જાય? આપણી પાસાની પૂર્ણ આકૃતિ બની જાય. એટલે હું આ આકૃતિ વ્યવસ્થિત બનાવી દઉં. એક આપણે 2 કીધી છે. કેટલી કીધી છે? 2 આકૃતિ કીધી છે. તો પહેલા તો એક આવી બની જાય. અહીં કે 4 સપાટી દોરી દેવાની.
કેટલી દોરવાની? 4. પછી એક અહીં લટકણી મૂકી દેવાનું અને એક લટકણ અહીં મૂકી દઉં તો શું થઈ જાય? આ એક પાસો બની જશે. હવે તે બીજો આકાર લઈએ આપણે. તો આપણે ક્રમશઃ પગથિયે ઉતરતો એમ ઉતરીએ. પહેલા ઉપર 2 રાખીએ, 2 ખાણા, આ 2 ખાણા થઈ ગયા. આ ખાનાથી શરૂઆત કરો, આ બીજા 2 આમ કરો, પછી અહીંથી શરૂઆત કરો, બીજા 2 આમ કરો, તો આ એક શું થઈ જાય? આકૃતિ બની જાય. પણ આ આપણે શું કીધું છે? આ 3 તો એમને લેવા પડે. શું થવા પડે? 3. એવું વિચારીએ તો આપણે કોઈ બીજી જગ્યાએ આપણે બંધ કરી શકીએ. આપણે જે પૂછ્યું એ 2 પૂછ્યા તો આ 2 રાખીએ. આગળ જોઈએ, આપણે ટ્રાય કરવાનો તમારે પ્રયત્ન. એના મેં કીધું કે રેખાકૃતિને યોગ્ય ઘનાકાર સાથે જોડો. આ એક આકાર છે ઘનાકાર, અને આ આકૃતિ આપણે શું કરી છે? ખુલ્લી મૂકેલી. શું કરેલી છે? ખુલ્લી મૂકી દીધેલી છે. અને આ આકારની સામે આકાર જોડવાનો. કયો આકાર આમાંથી બને? જુઓ તમે પહેલા તો ઘન હોય એટલે એમાં 100 બાજુ હોય, તો 100 ખાણાવાળી ભાગ આર્યો જુઓ. તો આની સાથે આ જોડી રેડિયા પહેલા આકૃતિ રેડી. પછી જુઓ આપણો ત્રિકોણ જેમ હોય, શંકુ હોય, તો આ શંકુ આકાર આ જોડી. કેમ? કારણ કે આ શંકુ આકાર છે, એને નેનું વર્તુળી બહાર નીકળી. જુઓ, બહાર નીકળી ગયું. પછી નળાકાર આકાર છે ને, બહારના ભાગે બંને બાજુ શું? 2 વર્તુળ હોય, તો આ નળાકારના સામે 2 વર્તુળ છે. જુઓ, આમ ચોકડી માર દો બાકીની. મેં તમને કીધું હતું કે પિરામિડમાં 4 ત્રિકોણ હોય. કેટલા હોય? 4 ત્રિકોણ હોય અને નીચે એક સપાટી ચોરસ હોય. કેવી હોય? ચોરસ. તો આ 4 ત્રિકોણ અને એક શું છે? તમારી સપાટી ચોરસ છે. આપણે એમ પૂછાય કે પિરામિડની અંદર કેટલા ત્રિકોણ હોય? તો કેટલા હોય? 4. કેટલા ત્રિકોણ હોય? 4. અને બીજા શબ્દમાં કહીએ તો આપણે પ્રિઝમ પણ કહેવાય. શું કહેવાય? આગળ આપણે જોઈએ નેક્સ્ટ. આટલે આપણું સ્વાધ્યાય 1 પૂરું થાય. તો તમે દરેક વિદ્યાર્થીઓ આપણી ચેનલમાં જોડાયા તે બદલ થેન્ક યુ. જય હિન્દ, જય ભારત. સાથે આપણે આ ક્લાસ અહીં પૂર્ણ કરીએ છીએ. નેક્સ્ટ આપણે સ્વાધ્યાય 2 લઈને અહીં આવશું. આપણે જોડાવા માટે તૈયાર રહેવા.